ધ્યાન થયા છે, અને જ્યારે પ્રભુ અંતર ધ્યાન થયા છે અને ત્યારે આકાશમાં કાગડા ઉડવા લાગે છે, અને કાગડા ઉડવા લાગે છે, અને એ ગોપીની પાસે આવીને જાણે એને નોચી નોચીને ખાવાના હોય એમ એને અડી અડીને જવા લાગે છે. ત્યારે ગોપીને લાગે કે પ્રભુના વિયોગમાં રડતા રડતા આ તન હવે કામ નથી કરતું, નિસ્તેજ થઈને પડી ગઈ છે, અને આ કાગડો મને ખાવા માટે આવી રહ્યો છે. ત્યારે ગોપીએ કાગડાને વિનંતી કરતા કહ્યું કે કાગા સબ તન ખાઈયો, ચુન ચુન ખઈયો માંસ. કાગા સબ તન ખાઈયો, ચુન ચુન ખઈયો માંસ, પર ये दो नैना मत खाइयो, मोहे पिया मिलन की आस. કે ચાહે તો આખા દેહને નોચી નોચીને ખાઈ લેજે, ચાહે તો આ દેહના રોમ રોમને ખાઈ લેજે, પણ આ બે નેત્રોને ન ખાતો, કારણ કે આ બે નેત્રોની અંદર આજે પણ મારા પ્રભુના દર્શનની પ્યાસ છે. ને ત્યારે એ કાગડાએ કહ્યું કે હે સખી, મારે તારા દેહને નથી ખાવું, મારે તો તારા આ બંને નેત્રોની જરૂર છે, કારણ કે તારા શરીરમાં રહેલા આ બે નેત્ર નેત્ર નહીં, એ તો કૃષ્ણ દર્શનની તડપ છે, એ તો કૃષ્ણ દર્શનની લાલસા છે, અને મારે તારા નેત્રોની જરૂર નહીં, તારામાં રહેલી આ કૃષ્ણ દર્શનની તડપને મેળવવી છે. ને જ્યારે એક ગોપીને એમ લાગ્યું કે આ કાગડો તો મારા બંને નેત્રોને જ ખાવા માંગે છે, ત્યારે એણે કહ્યું કે હે કાગા, યદि તું મારા બંને નેત્રોને જ ખાવા માંગતો હોય તો એક કૃપા મારા ઉપર કરજે. બોલે શું? કે જ્યારે મારા શરીરમાંથી આ બંને નેત્રોને તું ખેંચીને નોચીને બહાર કાઢે તો એક કૃપા કરજે, આ બંને નેત્રોને ખાતા પહેલા ઉડતા ઉડતા એ દેશ જજે જ્યાં મારા પ્રિયતમ બિરાજતા હોય, અને સૌથી પહેલા આ બે નેત્રોને મારા પ્રિયતમના દર્શન કરાવી દેજે, અને પછી ચાહે તો મને ખાઈ લેજે. અને સાચા અર્થમાં કહેવાય ને કે જે નૈનોની અંદર એના પ્રભુના દર્શનની લાલસા હોય, જે મનની અંદર પ્રભુના પામવાની તડપ હોય, એ તો સ્વસ્થ કહેવાય. માટે કહ્યું ધૂર પરોવા બદન મેં, જાકો ચિત્ત નહીં ઠોર, વલ્લભ વરકો બિસારી કે નયન નિરખે ઓર. અને જ્યાં સુધી શ્રી વલ્લભમાં પ્રીતિ થઈ નથી, જ્યાં સુધી શ્રી વલ્લભને જાણ્યા નથી, ત્યાં સુધી આ ભક્તિ માર્ગમાં જીવ આગળ ન વધી શકે. એ વાત અહીંયા શ્રીરાયજી કહે છે કે નાશ્રિતો વલ્લભાધીશો ન ચ દ્રષ્ટા સુવોદી ન આધારાધિકા નાથો વૃથાત જન્મ ભૂલ. નાશ્રિતો વલ્લભાધીશો, સૌથી પહેલા કહ્યું કે જ્યાં સુધી શ્રી વલ્લભનો આશ્રય થયો નથી, વલ્લભની શરણાગતિ સિદ્ધ થઈ નથી, ત્યાં સુધી આ ભક્તિ માર્ગ ફલિત કેવી રીતે થાય? એ વાત અહીંયા 14મી સાખીમાં કહી એને સંક્ષિપ્તમાં શ્રવણ કરી આપણે આગળ 15મી સાખીમાં પ્રવેશ કરીએ, જેમાં વર્ણન કરતા હીરાજી કહી રહ્યા છે. જય जब लेते हैं करत त्रिविध दुख दूर. शरणागति जब लेते हैं करत त्रिविध दुख दूर. शोक मोहते काढ़ी के, आनंद भरपूर श्री वल्लभ देते आनंद भरपूर. सभी एक साथ. शरणागति जब लेते हैं, जी बराबर आवाज नहीं आओ तो एक साथ. शरणागति जब लेते हैं, आ साइड हो या साइड. शरणागति जब लेते हैं
15મી સાખીના અંદર શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને શું પ્રદાન કરવા માંગે છે, આખી સાખીને સમજો. શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર શોક મોહતે કાઢી કે દેત આનંદ ભરપૂર. હવે જો હરિરાય મહાપ્રભુજી આપણને જીવનમાં ભરપૂર આનંદ ભરેલું રહે, જીવનમાં પરમ આનંદ સદા બનેલું રહે, એની ચાવી આપણને આપે છે. દેત આનંદ ભરપૂર એ લક્ષ્ય છે, પણ એની વચ્ચે રહેલા બે રોડા કયા છે? શોક મોહ તે કાઢી કે. શોક અને મોહથી કાઢીને પરમ આનંદનો અનુભવ હરિરાયજી કરાવે છે. બોલે કોને? તો કહે શરણાગતિ જબ લેત હૈ. જે જીવ શરણે આવે છે, જે જીવ આપની શરણાગતિ લે છે. અને શરણાગતિ કોને કહેવાય? જો ઘણા લોકો કહેતા હોય કે પ્રભુની શરણે જવું જોઈએ, પ્રભુની શરણાગતિ પ્રાપ્ત કરવી જોઈએ, એ વાત સાચી કે ખોટી? હા કે ના તો પાડો. શેની હા પાડી? સાચીની કે ખોટીની? સાચી. બહુ સરસ. તો બધા લોકો કહેતા હોય કે હા પ્રભુની શરણાગતિ પ્રાપ્ત કરવી જોઈએ, પ્રભુના શરણે જવું જોઈએ. હવે પ્રભુના શરણે જવું જોઈએ એ વાક્ય સાચું છે કે ખોટું છે? પાછળનો અવાજ નથી આવતો. સાઈડ વાળા, હજી સાઈડ વાળા, બહુ સરસ. આ સાઈડ વાળા, બહુ સરસ. તો બધા કહે છે કે પ્રભુની શરણાગતિ સ્વીકારવી, પ્રભુના શરણે જવું એ વાત સાચી છે. પણ હું એમ પૂછું છું, આ જગતમાં એવો કયો અણુ છે જે ભગવાનના શરણે નથી કે આપણે જવું પડે? ફરી એક વાર, શરણે જવું ત્યારે પડે કે જ્યારે શરણે ન હોઈએ. હું તમને પૂછું છું કે આ જગતની અંદર એવો નાનામાં નાનો અણુ પણ નથી જે ભગવાનના શરણે ન હોય. આ દુનિયામાં જે પણ કંઈ થઈ રહ્યું છે એની ઈચ્છાથી થાય છે કે નહીં? હવે જ્યારે એની ઈચ્છાથી બધું થતું હોય તો પછી આપણે એના શરણે કહેવાય કે ન કહેવાય? આ જગતમાં એક પણ તત્વ એવું નથી, આ જગતમાં એક પણ અણુ એવો નથી, આ જગતમાં એક પણ એવી વસ્તુ નથી જે એના શરણે ન હોય. હવે જો એના શરણે જ આપણે હોઈએ તો શરણે જવું જોઈએ. એ વાક્ય સાચું કહેવાય કે ખોટું કહેવાય? એ ચિંતન ઘરે જઈને કરજો. પણ કહેવાનું તાત્પર્ય એટલું કે આ જગતમાં શરણે જવું છે એમ કહીએ તો પહેલા એ માનવું પડે કે શરણે નથી. શરણે નથી માટે શરણે જવું પડે. અને આ જગત આખું ભગવાનના અધીન છે તો આપણે માનીએ કે ન માનીએ, શરણે તો. પણ 3 કેટેગરી વ્યક્તિઓની હોય. આપણે આ 3માંથી કોઈ એક કેટેગરીમાં છીએ. બોલે કઈ 3 કેટેગરી? પહેલા પ્રકારના લોકો એ છે, શરણે છે તો ખરા પણ ખબર નથી. બીજા, શરણે છીએ, ખબર છે પણ એ વાતની અનુભૂતિ નથી. અને ત્રીજા એ શરણે છીએ, ખબર પણ છે અને એ વાતની અનુભૂતિ પણ છે. તો આ 3માંથી આપણે કયા? બાજુવાળાને પૂછી લેજો. હું કાયમ કહેતો હોઉં છું કે સત્સંગમાં દરેકને એમ હોય કે એની બાજુમાં જે બેઠો છે ને પરમ જ્ઞાની છે, એની પાસે જીવનના બધા જ રહસ્યોના ઉપાય છે. હું કાયમ કહેતો હોઉં છું. એટલે ભલે ડિસ્કસ કરી લે. આ 3 પ્રકારની અવસ્થા કઈ? કયા કયા? પ્રભુના શરણે છીએ પણ ખબર નથી, એ પહેલી કેટેગરી. બીજી કેટેગરી કઈ? પ્રભુના શરણે છીએ, ખબર છે પણ અનુભૂતિ નથી એ વાતની. અને ત્રીજી કેટેગરી કઈ? પ્રભુના શરણે છીએ, એ વાતની ખબર પણ છે અને અનુભૂતિ પણ છે. તો આ 3માંથી આપણે શેમાં આવીએ? થર્ડ એટલે પહેલું વાળું કે છેલ્લું વાળું? થર્ડ એટલે કયું? પ્રભુના શરણે છીએ પણ ખબર નથી. બીજું, પ્રભુના શરણે છીએ, ખબર છે પણ અનુભૂતિ નથી. ત્રીજું, પ્રભુના શરણે છીએ, ખબર છે અને અનુભૂતિ પણ છે. તેમાંથી આપણે કયા?
બીજામાં, કોઈ આમ કરે છે, કોઈ આમ કરે છે, કોઈ આમ. બહુ સરસ. પણ જો પ્રભુના શરણે છીએ અને ખબર નથી તો એની અવસ્થા કઈ થઈ જાય કે જ્યારે જરાક પણ કષ્ટ આવે, જરાક વિપત્તિ આવે અને એટલો બધો ડિપ્રેસ થઈ જાય, એટલો બધો હતાશ, નિરાશ અને તૂટી પડે કે જાણે મારા જીવનમાં કંઈ રહ્યું જ નથી, એવો અનુભવ અહીંયા તેમ કોઈને થતું નહીં હોય, પણ જેને થતું હોય માનવાનું હજી પહેલી કેટેગરીમાં છે. જ્યારે આપણને એમ લાગે છે ને કે આપણું કોઈ નથી, આપણી સાથે આપણને કોઈ સાથ નથી આપતું, આપણને કોઈ સપોર્ટ નથી કરતું, આવા સેન્ટેન્સ જો તમે મનમાં જાણે અજાણે બોલતા હો તો માની લેવાનું પહેલી કેટેગરીમાં છે. બીજી કેટેગરી, પ્રભુના શરણે આપણે છીએ એ વાતની ખબર છે પણ અનુભૂતિ નથી. એનો મતલબ શું? 24 કલાક આપણે જપ કરતા હોઈએ, પ્રભુ હું આપને શરણે છું, પ્રભુ હું આપનો છું, પ્રભુ આપનો છું, પણ જરાક કષ્ટ આવે, જરાક વિપત્તિ આવે, જરાક પ્રોબ્લેમ આવે ત્યારે પ્રભુ હું આપને શરણે છું અને હું આપનો છું, સૌથી પહેલા એ વાત ભૂલાઈ જતી હોય અને અહીંયા ભાગે, ત્યાં ભાગે, ત્યાં ભાગે, ત્યાં ભાગે, ત્યારે માનવાનું હજી બીજી કેટેગરીમાં છે. પ્રભુના શરણે આપણે છીએ એ આપણને ખબર છે, પણ વિચલિત થઈએ છીએ એટલા માટે કે પ્રભુ આપણી સાથે છે, એનો હાથ આપણા માથે છે, એ અનુભૂતિ હજી કરી નથી. અને અનુભૂતિ હજી કરી નથી એટલે થોડીક વિપત્તિ પણ આપણને ડગમગાવી દે, થોડીક વિપત્તિ પણ આપણને હચમચાવી દે છે. જ્યાં સુધી પ્રભુ જોડે નથી એ આપણે અનુભવ ન કર્યો હોય, અને પ્રભુ જોડે હોય એ અનુભવ આપણને. અને જો જીવનમાં પ્રભુ જોડે છે એનો અનુભવ ક્યારે થાય? પ્રભુ જોડે છે એનો અનુભવ જીવનની દરેક પરિસ્થિતિમાં, જીવનમાં જે પણ કંઈ થાય ને એમાં પણ આપણને પ્રભુની કૃપા અને પ્રભુનો અનુગ્રહ દેખાવા લાગે ને ત્યારે માનવાનું એ ત્રીજી કેટેગરીમાં આવ્યા છે. હું ઘણી વાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું, થોડા વર્ષો પહેલા જ અમારા ચેન્નઈમાં અમે હતા અને એક વૈષ્ણવ મારી પાસે આવ્યા હતા અને બહુ રડતા હતા મારી પાસે કે જે બહુ કસોટી થઈ રહી છે અને આમ મારા કામમાં આમ અટકાઈ ગયું છે ને આ થઈ ગયું છે ને પેલું થઈ ગયું છે. હું એને બહુ સમજાવતો હતો પણ એ સમજતો નહોતો, એ વાત એને સમજમાં નથી આવતી કે પ્રભુએ મારી સાથે આવું કેમ કર્યું, પ્રભુ મને આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. અને જ્યારે આવી રીતે બોલતો હતો ત્યારે મેં એને કહ્યું કે એ ટાઈમે અમારે એક ત્યાં નાની એક સ્કૂલ હતી જેમાં ફિઝિકલ ચેલેન્જ મેન્ટલી હોય, બાળકોની સ્કૂલમાં જવાનું હતું. જ્યારે બાળકોની સ્કૂલમાં જવાનું હતું મેં એને કહ્યું કે તું બી જોડે ચાલ. અને જ્યારે એ પણ જોડે મારી આવ્યા અને રસ્તામાં રડતા હતા કે મારી સાથે પ્રભુએ આમ કેમ કર્યું અને આમ કેમ કર્યું. હવે જ્યારે અમે એ નાનકડી સ્કૂલમાં ગયા, બધા નાના નાના બાળકો 5 વર્ષના, 6 વર્ષના, અને દરેકની જ્યારે લાઈફ સ્ટોરી ત્યાં સાંભળી, ઘણી વાર તો હું પણ હચમચાઈ ગયો હતો. અને એમાં એક નાનકડી છોકરી હતી, 5 વર્ષની હશે, એના બંને હાથ નહોતા અને પોતાના બંને પગથી એ મંજીરા લઈને, જ્યારે કીર્તનનો ટાઈમ હતો, જ્યારે ત્યાં પ્રાર્થનાનો સમય હતો, અમે લોકો બેઠા હતા અને બંને પગથી મંજીરા વગાડતી હતી અને ગાતી હતી. ને જ્યારે મેં જોયું, એ બધા સાઉથના હતા એટલે મને ડાયરેક્ટ એની ભાષા નથી ફાવતી, પણ મેં ટીચરને પૂછ્યું કે આ બાળકીના 2 હાથ કેમ થયું? ત્યારે એણે કહ્યું કે જે કહેતા પણ મને સંકોચ થાય છે કે જ્યારે આનો જન્મ થયો અને એના પરિવારમાં ઘણા બાળકો હતા અને એના પિતાને એ પસંદ નહોતું કે આ ઘરમાં રહે, તો એના પિતાએ એને ચાલતી ટ્રેનમાંથી ધક્કો આપી દીધો હતો. અને જ્યાં એ સામે પડી, બીજી ટ્રેન સામેથી ગઈ અને એના બંને હાથ કપાઈ ગયા. અને બંને હાથ કપાઈ ગયા અને આ આશ્રમમાં રહે છે અને રોજ કીર્તન આ પ્રભુના કરે છે. અને ત્યારે મેં આવીને પૂછ્યું કે જ્યારે કીર્તન કરે છે તો તારા મનમાં ક્યારે પણ પ્રભુ માટે ફરિયાદ આવે છે? જ્યારે તું કીર્તન કરે છે ત્યારે શું વિચાર કરે છે? ત્યારે એક જ કહું કે જ્યારે કીર્તન કરું છું ત્યારે હું પ્રભુને ધન્યવાદ આપું છું, પ્રભુને ખૂબ ખૂબ આભાર માનું છું કે પ્રભુ ગમે તેવો અકસ્માત થયો પણ આપે કૃપા કરીને આપના ગુણગાન કરવા માટે મારા 2 પગ તો રહેવા દીધા. અને જ્યારે એ ભાવ સાંભળ્યું ત્યારે મને લાગ્યું
કે આપણે તો નાની નાની વિપત્તિઓમાં કેવા વિચલિત થઈ જઈએ છીએ. પણ જ્યારે એ નાનકડી છોકરીને મેં સાંભળ્યું ને, ત્યારે મને રાત નિંદર નથી આવી કે આપણે નાની નાની વિપત્તિઓમાં કેટલી કેટલી ફરિયાદ પ્રભુને કરી દેતા હોઈએ છીએ. ને નાનકડી દીકરી એમ કહે છે કે પ્રભુ ગમે તેવી કસોટી કરી પણ આપે આપના ગુણગાન ગાવા માટે મને યોગ્ય તો માની છે. એટલે ત્યારે જે જોડે આવેલા ભાઈ હતા ને, એ ધ્રુસકે ને ધ્રુસકે રડ્યા. જે આ લોકોની જે પીડા જોઈ છે અને આટલી આટલી પીડા સહન કરીને પણ પ્રભુને ધન્યવાદ માને છે, પ્રભુના ગુણગાન ગાય છે. અને પ્રભુ, મારી પીડા અને મારી તકલીફ તો આમની આગળ કંઈ નથી. ને એ ત્રીજી અવસ્થા કે જે પ્રભુના શરણે છે, જેને ખબર પણ છે અને જે અનુભૂતિ કરે છે. અને જે અનુભૂતિ કરે છે ને, જીવનમાં હંમેશા એના મનમાંથી પ્રભુ માટે ધન્યવાદનો ભાવ જાગે છે, હંમેશા ગ્રેટિટ્યુડનો ભાવ જાગે છે. ઘણીવાર જીવનમાં આપણને ન ગમતું હોય એવું થાય ત્યારે આપણે હંમેશા પ્રભુને પ્રશ્ન ખોટો પૂછતા હોઈએ. અને તમે જ્યારે પ્રશ્ન ખોટો પૂછો ત્યારે એનો ઉત્તર પણ તમને ખોટો મળે. ઘણા લોકો કહે કે અમારી સાથે જ પ્રભુએ આવું કેમ કર્યું, આની સાથે ભગવાને આવું કેમ કર્યું. ત્યારે એમ નહીં પૂછવાનું કે આમ ભગવાને કેમ કર્યું, એમ પૂછવાનું કે જ્યારે ઘણા લોકો કહે કે સારા લોકોની સાથે ખોટું કેમ થાય, એ પ્રશ્ન પૂછશો તો મન ઉચવાશે. એમ પૂછવાનું કે જ્યારે સારા લોકોની સાથે ખોટું થાય તો સારા લોકો શું કરે, એ વધુ સારા થાય છે, વધુ પ્રભુનું નામ લે છે, વધુ પ્રભુના ગુણગાન ગાય છે, વધુ પ્રભુનું સ્મરણ કરે છે. જ્યારે પ્રશ્ન યોગ્ય હશે તેનો ઉત્તર પણ આપણને યોગ્ય મળશે. જીવનમાં જે થાય ને, આપણે એમ પૂછીએ આ કેમ થયું તો મન ગુંચવાશે. પણ એમ પૂછવાનું, આ જે થયું એ મને શું શીખવી ગયું. જીવનમાં ઘટતી નાની નાની ઘટનાઓ આપણને એવો પાઠ ભણાવી જાય છે જે લાખોના ખર્ચા કરી મોટી મોટી ડિગ્રી લઈને તમે શીખીને આવો ને, એ વસ્તુ જીવનમાં થતી નાની નાની ઘટનાઓ આપણને શીખવી જાય છે. આ કેમ થયું એ નહીં, જે થયું એ મને શું શીખવી ગયું. આ જે થયું એની અંદર હું કેટલો વધારે સ્ટ્રોંગ થયો. ઘણીવાર જીવનમાં આવતી તકલીફો આપણને આપણી અંદર છુપેલી સ્ટ્રેન્થ સાથે પરિચય કરાવે છે, આપણી અંદર છુપેલી શક્તિઓ સાથે આપણને પરિચય કરાવે છે. અને એટલા માટે કહ્યું, શરણાગતિ જબ લેત હૈ કરત ત્રિવિધ દુઃખ દૂર. જ્યારે પ્રભુ શરણે લે છે અને આપણે શરણે આવ્યા છીએ ને, એની લક્ષણતા શું, પ્રભુના શરણે ગયા એનું લક્ષણ શું, તો કહે છે કે જ્યારે પ્રભુના શરણે, જો જીવનમાં સેવક થવું બહુ સહેલું છે પણ દાસ થવું બહુ અઘરું છે. અને શરણાગત જે થયો ને એ પ્રભુનો દાસ કહેવાય. અને દાસ કોને કહેવાય કે જેની પાસે કોઈ ચોઇસીસ ન રહે એને કહેવાય દાસ. અને જેની પાસે હજી ચોઇસીસ છે એને કહેવાય સેવક. અને શરણાગત કોણ કહેવાય કે જે દાસ છે. અને દાસ કોણ, જેની પાસે લાઈફમાં કોઈ ચોઇસીસ રહી નથી. જે પ્રભુએ મારા માટે વિચાર્યું એ જ મારા માટે સર્વોત્તમ, એ જે માને એ છે દાસ. જે પ્રભુને ગમે એ મને ગમે, એ જે માને એ છે દાસ. કહેવાય ને કે જ્યારે અકબર અને બિરબલ ઊભા હતા અને અકબરે બિરબલને કહ્યું કે આ રીંગણ તને કેવા લાગે છે, ત્યારે એ કહે કે એને તો બહુ ગુણ કહેવામાં આવે, એમાં તો બહુ ગુણ હોય, એ બહુ સારા હોય, બહુ આમ હોય. અકબરે કહ્યું કે એ મને જરાય નથી ભાવતા. ત્યારે બિરબલે કહ્યું, એનું નામ જ છે બે ગુણ, કે જેમાં કોઈ ગુણ ન હોય એને બે ગુણ કહેવાય. ત્યારે બાદશાહ કહેવા લાગ્યા, હમણાં મેં તને પૂછ્યું અને તું કહે કે બહુ ગુણ છે, અને મેં કહું મને નથી ભાવતા, તો કહે છે કે એ તો બિલકુલ કોઈ ગુણ વિનાનું છે, આવું ડબલ કેમ? ત્યારે બિરબલે કહ્યું, હું આપનો સેવક છું, રીંગણનો સેવક નથી. જે મારા સ્વામીને ગમે ને એ મને ગમે, અને જે મારા સ્વામીને ન ગમે એ મને પણ ન ગમવું જોઈએ. અને જ્યારે સ્વામીની અને આપણી ચોઈસ એક થાય ને, ત્યારે આપણે શરણાગત કહેવાઈએ. આ જીવનમાં દુઃખ આપણે કોને કહીએ છીએ? જ્યારે પ્રભુએ આપણા માટે કંઈક વિચાર્યું પણ આપણે પોતાના માટે કંઈક વિચારીને બેઠા હોઈએ અને એ સામે ન આવે, એ બીજું કંઈક સામે આવે, ત્યારે આપણને લાગે પ્રભુએ આ કેમ કર્યું. તો જે પણ થયું છે ને એમાં પ્રભુની કૃપા અને પ્રભુની અનુકંપા માનીએ ને, જીવનમાં બધી વસ્તુ અનુકૂળ થવા લાગે. માટે કહું, શરણાગતિ જબ લેત હૈ
કરત ત્રિવિધ દુઃખ દૂર. જેવી રીતે પ્રભુ રાખે એવી રીતે રહેવું, એને કહેવાય શરણાગતિ. માટે કહું શરણાગતિ જબ લેત હે કરત ત્રિવિધ દુઃખ દૂર. જે જીવને પ્રભુ શરણે લે છે ને એના ત્રિવિધ દુઃખોને દૂર કરે છે. અને આ ત્રિવિધ દુઃખો જે આપણે અનુભવ કરીએ છીએ એ શેને કારણે કરીએ છીએ? શોક મોહ તે કાઢી કે. કઈ બે વસ્તુ કઈ? શોક અને મોહ. આ બે વસ્તુ જ્યાં સુધી આપણા મનની અંદર હોય ને ત્યાં સુધી આપણને ચેનથી બેસવા ન દે. ક્યારેક હસાવે અને ક્યારેક રડાવે. અને આ શોક અને મોહ શું છે? આપણા ભગવદ્ ગીતાકાર આપણને કહે છે કે જે દિવસે આપણો જન્મ આ જગતમાં થયો ને એ દિવસથી આપણે આખી દુનિયાને બે ભાગમાં વાંટી દીધી. કેટલા ભાગમાં? જરા ભાવથી બોલો તો ખરા. અને બે ભાગમાં, કયા બે ભાગમાં? એક મને ગમે અને બીજું મને અહીંયા સુધી કે વસ્તુઓ, જગ્યા, વ્યક્તિઓ, અહીંયા સુધી શાકભાજી પણ. કોઈ અમુક શાક આપે, આ મને, બોલો તો ખરા, ન ભાવે. અને કોઈક શાક હોય કે આ મને ભાવે. તો આખી દુનિયાને આપણે બે ભાગમાં વાંટી દીધી. પહેલું મને ગમે અને બીજું મને. તો આ બે ભાગોમાં વાંટેલી દુનિયા જે આપણને ગમે છે એના માટે ધીમે ધીમે મોહ થવા લાગે. અને જે આપણને નથી ગમતું એ ન મળી જાય અને મળે તો એના માટે શોક થવા લાગે. અને આપણા દુઃખોનું રૂટ કહીએ ને તો એ છે મોહ અને બીજું છે શોક. જે ગમતું હોય એમાં અટેચમેન્ટ થઈ જાય અને અટેચમેન્ટ એટલે કે મોહ. અને હું કાયમ કહેતો હોઉં છું કે જ્યારે પણ આપણને ક્યાંક અટેચમેન્ટ થાય ને એનાથી આપણને અપેક્ષાઓ થવા લાગે. શું થવા લાગે? જરા ભાવથી બોલો તો ખરા. એક્સપેક્ટેશન થવા લાગે. જ્યાં જ્યાં આપણો મોહ છે, જેની પાસે આપણે કંઈક ચાહીએ છીએ એનાથી આપણને અપેક્ષાઓ થવા લાગે. અને જુઓ, માણસને જ્યારે પણ દુખી કોઈ કરે છે તો કોઈ વ્યક્તિ નથી કરતો, એ વ્યક્તિથી રાખેલી આપણી અપેક્ષાઓ કરે છે. વસ્તુને સમજજો. જ્યારે પણ આપણને લાગે કે એ ફલાણા વ્યક્તિ આપણને બહુ હેરાન કર્યા કે બહુ દુખી કર્યા, પણ સાચે સાચું ચિંતન કરજો કે એ વ્યક્તિએ હેરાન કર્યા કે વ્યક્તિથી રાખેલી આપણી અપેક્ષાઓ ફૂલફિલ ન થઈ એટલે આપણને લાગ્યું આપણે હેરાન થયા. એ વ્યક્તિથી રાખેલા આપણી શરતો, આપણી કન્ડિશન્સ પૂરી ન થઈ એટલે આપણને લાગ્યું કે આપણે હેરાન થયા. તો વ્યક્તિ હેરાન કરે છે કે વ્યક્તિથી રાખેલી આપણી અપેક્ષાઓ? બોલો તો ખરા. અને આપણે વન સાઇડેડ એગ્રીમેન્ટ્સ આપણા મનમાં કરી લઈએ છીએ કે મેં ફલાણા વ્યક્તિ માટે આટલું આટલું કર્યું એટલે આણે પણ મારા માટે આટલું કરવું. મેં પેલા વ્યક્તિ માટે આટલું આટલું હું આમ કરતો હતો તો એણે પણ મારા માટે કરવું જોઈએ. મેં મારા બાળકો માટે દોડી દોડીને આટલું કર્યું, એમણે પણ મારા માટે કરવું. આ બધી અપેક્ષાઓ, આ વન સાઇડેડ એગ્રીમેન્ટ્સ આપણે આપણા મનમાં કરી લેતા હોઈએ છીએ. અને જ્યારે વન સાઇડેડ એગ્રીમેન્ટ્સ આપણે આપણા મનમાં કરી લેતા હોઈએ છીએ અને જ્યારે એ ફૂલફિલ ન થાય ત્યારે આપણને પીડા થાય અને આપણે કહીએ ફલાણા વ્યક્તિએ મને દુખી કર્યો, પણ એણે દુખી નથી કર્યો. એનાથી રાખેલી આપણી અપેક્ષાઓ જ આપણને દુખી કરે છે. અને જો શોક મોહ તે કાઢી કે, શોક અને મોહ આ વ્યક્તિને હેરાન કરે છે. અને મોહ શું છે? આ જગતના બધા સંબંધો બંધાયા છે કંઈક મોહને કારણે તો બંધાયા છે. રામદાસજીના પ્રસંગમાં આવે ને, એ રામદાસજી ચાલતા ચાલતા જતા હતા અને શું જોયું કે કોઈ ગોવાળનો એક બળદ મરી ગયો છે. બળદ મરી ગયો છે અને ઊભો ઊભો રડે છે કે મારો બળદ મને છોડીને ચાલ્યો ગયો, મારો બળદ મને મૂકીને ચાલ્યો ગયો, મારો બળદ મને છોડી ગયો. રામદાસજી કહે, આ તું શું કરી રહ્યો છે? બોલે, હું રડી રહ્યો છું. બોલે, કેમ? મારો બળદ મને છોડીને ચાલ્યો ગયો. ત્યારે કહે કે તું રડી રહ્યો છે કે તારો બળદ તને છોડીને ચાલ્યો ગયો એ તો તારી સામે લેટેલો છે. અને જ્યારે સામે લેટેલો છે તો તું એમ કેમ કહી શકે કે તને મૂકીને ચાલ્યો ગયો? ત્યારે કહે કે ના, હવે જીવતો નથી. એ કહે કે તું જેને જાણતો તો એ તારી સામે પડ્યો છે તો એમાં પરિવર્તન શું આવ્યું?
તું જ્યારે રડી રહ્યો છે તો કોના માટે રડી રહ્યો છે? જે બળદને તું જાણતો તો એ બળદ તારી સામે સૂતેલો છે, તો તું રડે છે કોના માટે? પેલો વિચાર કરે, વાત સાચી છે, હું કોના માટે રડું છું? યદિ એમ કહું કે આની આત્મા ચાલી ગઈ છે ને આત્મા માટે રડું છું, તો કહે કે તે ક્યારે આત્માને જોઈ હતી? અને જેને જોઈ નથી, જેને જાણી નથી, એના માટે તું રડવાનો દાવો કેવી રીતે કરી શકે? અને જે શરીરને તું જાણતો તો એ શરીર તારી સામે પડ્યું છે, તો તું રડે છે કોના માટે? તું આત્મા માટે રડવાનો બહાનું ન કરી શકે કે આત્માને તે ક્યારે જોઈ જ નથી, અને શરીર માટે તું રડી રહ્યો છે એ તું કહી ન શકે, કારણ કે શરીર તો તારી સામે પડ્યું છે, તો તું રડે છે કોના માટે? બે ઘડી એ પણ વિચાર કરવા લાગ્યો, વાત સાચી છે, હું રડી તો રહ્યો છું, પણ હું એમ કહું કે આ બળદની આત્મા માટે રડું છું, તો એને તમે ક્યારે જોઈ નથી. શરીર માટે રડું છું એ કહી ન શકાય કે શરીર મારી સામે પડ્યું છે, તો રડું છું કોના માટે? ત્યારે રામદાસજી કહું, જાણો છો શેઠજી કોના માટે રડો છો તમે? બોલે, કોના માટે? શરીર માટે પણ નહીં, આત્મા માટે પણ નહીં, પણ એટલે રડો છો, આ તમારું બળદ મરી ગયું, હવે તમારા બધા કામ કોણ કરશે? તમારે નવું બળદ લેવું પડશે, એનાથી કામ કરાવવું પડશે. એ તમારી અપેક્ષાઓ તમને રડાવે છે. અને શેઠજી, જે દિવસે તમે દુનિયામાં નહીં હો ને ત્યારે દુનિયાના લોકો પણ એટલે જ રડશે. તમે એટલે રડવાના છો. આપણા માટે પણ બધા શેના માટે રડશે? આ દુનિયાનું સૌથી મોટું સત્ય છે. અને એટલા માટે તો કહેવાય ને, આ દુનિયા આપણને રડાવે છે. કે હું ઘણી વાર મારા પ્રવચનમાં એક એક્ઝામ્પલ આપતો હોઉં કે એક છોકરો ચાલતો ચાલતો જતો હતો અને એને ક્યાંક 100 રૂપિયાની નોટ પડેલી મળી, એને લઈ લીધી અને પોતાના ખિસ્સામાં મૂકી, પણ એને ખબર નથી એનું ખિસ્સું ફાટેલું હતું. હવે જ્યારે આવ્યો ઘરે અને પિતાજીને કહે, અરે પિતાજી, શું બતાવું, આજે હું ચાલતો ચાલતો આવતો હતો અને મને 100 રૂપિયાની નોટ મળી અને મેં લઈ લીધી. પિતાજીએ જોરથી લાફો માર્યો. આમ પડેલું હતું, લઈ લેવાય? ક્યાં છે બતાવ. હવે જ્યાં એ નોટ લેવા માટે ખિસ્સામાં હાથ નાખ્યો, ખબર પડી કે એ તો પડી ગઈ છે, અને કહું, પિતાજી, એ તો ખોવાઈ ગઈ. પિતાજીએ બીજો લાફો માર્યો. તો આ છોકરાને કેટલા લાફા વાગ્યા? અને આ 2 લાફા એ છે જે આપણને જીવનમાં રોજ વાગે છે. આ 2 લાફા શેના પડ્યા એને? પહેલું, છોકરો ચાલતો ચાલતો જતો હતો અને રસ્તામાં પડેલી નોટ મળી અને નોટને એને ખિસ્સામાં લીધી. પહેલો લાફો આ જગતમાં આપણને એનો પડે છે કે જે મળ્યું એને આપણે પોતાનું માની લીધું. આ વાક્યને દોહરાવું છું. જે મળ્યું એને આપણે આપણું માન્યું. જો જે આપણે લઈને આવ્યા હોય એ આપણું કહેવાય, પણ આપણી પાસે જેટલી પણ વસ્તુઓ છે એ લઈને આવ્યા હતા કે મળી? ફરી એકવાર વાત સમજાય છે શું કહું છું? જે વસ્તુ આપણે લઈને આવ્યા હોય ને એની ઉપર આપણે ક્લેમ કરી શકીએ કે વસ્તુ મારી છે, હું લઈને આવ્યો છું. અને આ જગતમાં આવીને જે મળ્યું છે એને આપણે કહીએ છીએ કે મળ્યું છે. અને મળ્યું છે એનો મતલબ એમ બીજા કોઈનું પડ્યું છે. જે વસ્તુ એની પાસે હતી એની પાસે રહી નથી, તો આપણી પાસે ક્યાંથી રહેવાની છે? અને મળેલી વસ્તુને જ્યારે આપણે પોતે પોતાને માલિક માની દઈએ તો પહેલો લાભો જગતમાં એ પડે છે આપણને. આ જગતમાં જેટલી પણ વસ્તુઓ છે એ બધી આપણને મળેલી છે. શું કરેલી છે? હા. અને મળેલી વસ્તુ છે એનો મતલબ પહેલા જેની પાસે હતી એની પાસે પણ રહી નથી. અને મળેલી વસ્તુ ઉપર જો ચાલતા ચાલતા આપણે જતા હોઈએ અને કોઈ કિંમતી વસ્તુ ત્યાં પડેલી આપણને દેખાય તો સીધી ઉપાડો છો કે આજુબાજુમાં જોવું? પેલા જે કરતા હોય કહેજો. ચાલતા ચાલતા આપણે જતા હોઈએ અને કોઈ કિંમતી વસ્તુ સામે પડેલી આપણને નીચે દેખાય તો આપણે સીધી લઈ લઈએ છીએ કે આજુબાજુમાં જોઈએ છે? શું કીધું? આજુબાજુમાં જોઈએ છે. બોલે કેમ? કારણ કે મળી છે એનો મતલબ એમ કોઈની પડી છે. મળી છે એનો મતલબ કોઈની પડી છે, તો આપણે આજુબાજુમાં કેમ જોઈએ છે કે જેની હોય. અને કદાચ આપણે કોઈની વસ્તુ ક્યાંક તમે કોઈ ધાર્મિક પ્રસંગમાં ગયા હો અને કોઈની વસ્તુ કદાચ મળે ને તો પણ તમે કોઈની અમાનત સમજીને રાખો છો કે નહીં? કે કદાચ એ લેવા આવે, કોઈની પડી ગઈ હોય, માંગવા હોય તો એને આપી દેવાય. તો એવી રીતે મળેલી વસ્તુ જ્યારે આપણે પોતે પોતાની પાસે રાખીએ છીએ તો પોતે માલિક બનીને રાખીએ છીએ કે બીજાની અમાનત સમજીને? ફરી એકવાર,
જ્યારે મળેલી વસ્તુને આપણે પોતાની પાસે રાખવું પડે ત્યારે કેવી રીતે રાખીએ છીએ? માલિક બનીને કે કોઈની અમાનતને સાચવવાની છે એ ભાવે? પણ ગડબડ ક્યાં થાય છે? જ્યારે કોઈની અમાનત આપણી પાસે મળેલી આવી છે અને આપણે એમાં માલિકી ભાવ સંપાદિત થવા લાગે, આ મારી છે એવું લાગવા લાગે, તો ક્યારે પણ એનો માલિક ગોતતો ગોતતો આવશે કે હવે આ વસ્તુ તે બહુ રાખી, મને આપી દે. ત્યારે સૌથી વધારે પીડા આપણને થાય છે. બોલે કેમ? મળેલી હતી, પોતે પોતાને માલિક માની બેઠા અને વસ્તુમાં માલિકી ભાવ આવ્યો અને જ્યારે સાચો માલિક પ્રભુ લેવા માટે આવ્યા ત્યારે બહુ પીડા થાય છે. હા? તો પહેલો લાફો મનુષ્યને કહેવો પડે છે કે જે મળ્યું એને પોતાનું માન્યું. જરા વાક્ય બોલી દેજો. પહેલો લાફો જગતમાં ક્યારે પડે આપણને? કે જે મળ્યું છે એને પોતાનું માન્યું છે. અને બીજો લાફો છોકરાને શેનો પડ્યો? પિતાએ કહ્યું કે બતા એ નોટ ક્યાં છે? ખિસ્સામાં હાથ નાખ્યું તો પડી ગઈ હતી. એટલે બીજો લાફો શેનો પડ્યો? કે જે પહેલો લાફો પડ્યો કે જે મળ્યું એને પોતાનું માન્યું, અને બીજો લાફો જે પોતાનું હતું જ નહીં એને ખોવાનું દુઃખ થયું. જે પોતાનું હતું જ નહીં એને ખોવાનું દુઃખ થયું. એ આ જગતનો બીજો લાભ. જ્યારે કોઈ વસ્તુ આપણી હતી નહીં, કોઈની અમાનત હતી અને અમાનતને અંદર આપણને માલિકી ભાવ જાગ્યો અને એ વસ્તુ જ્યારે ચાલી ગઈ, જો આ થોડી વસ્તુ થોડીક ભારે છે, સમજાય છે ને બધાને? હા કે ના તો પાડો. શેની હા પાડી? ક્લિયર કરી લેવું સારું. થોડુંક આ તાત્વિક ચિંતન આપણે કરી રહ્યા છીએ, પણ જે વસ્તુ આપણી હતી નહીં એમાં માલિકી ભાવ થયો, પહેલો દુઃખ. અને બીજું દુઃખ જે આપણું હતું જ નહીં એને ખોવા માટે દુઃખ કર્યું. અને ખોવા માટે દુઃખ કર્યું કેવી રીતે? કે જ્યારે બે વ્યક્તિ હતા, રોજ બારી ઉપર ઉભા રહે અને જેટલી પણ ગાયો ગોવાળ ચલાવીને જતો હોય ને, તો બંને ભાઈએ નક્કી કરેલું, જો આમાંથી છે ને આપણે રોજ ગાયોને ગણવાની, આમાંથી જેટલી વ્હાઈટ ગાયો આવે એ મારી અને જેટલી બ્રાઉન છે તારી. બંને ભાઈઓએ નક્કી કરી લીધું. અને રોજ આમ બધી ગાયો આવે એટલે બંને ગણે કે હા આટલી મારી વ્હાઈટ ગાય આવી ગઈ, પેલો ગણે હા મારી આટલી